સુરતની સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 16 મેના રોજ બપોરના સમયે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં પાનનો ગલ્લો ચલાવનાર શાહિદ ખાન ઉર્ફે બાબા પઠાણના ગલ્લા ઉપર રાકેશ પ્રકાશ વાઘ, રાજ ઉર્ફે આરબી પાટીલ, સેફર અંસારી તથા સુબોધ ધર્મેન્દ્ર રમાણી તમાકુ લેવા આવ્યા હતા। તમાકુ લીધા બાદ રૂપિયા ન આપતા શાહિદે રૂપિયા માંગતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ગાળો આપ્યા બાદ માર મારતા વચ્ચે પડેલા શાહિદના ભાઈ કુરબાન ખાનને ચપ્પુ વડે તથા પાવડા વડે જીવલેણ હુમલો કરી ગલ્લામાંથી રોકડ રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ સચિન પોલીસે ત્વરિત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સચિન પીઆઈ પીએન વાઘેલાની ટીમે પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી આરોપીઓ રોશન સંજય બરકશ, આનંદ સુરેશ પાટીલ, પ્રિન્સ રાજેશ પટેલ અને રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશ વાઘને ઝડપી પાડ્યા હતા। તો એક આરોપી સુબોધ ધર્મેન્દ્ર રમાણીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જ્યાં ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલાનું જણાયા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકશ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલાનું જણાયા હતા। આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા। આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો વિવાદ હતો।